સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર ખાતે વરસાદ વરસ્યો હતો। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર અને આસપાસના વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો। સૌપ્રથમ ધીમી ગતિએ પવન ફૂંકાયા બાદ કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો અને હિંમતનગર શહેરમાં ધોધમાર વરસાદ વરસતા નગરજનોએ ગરમીમાં રાહતનો હાશકારો અનુભવ્યો હતો। ધોધમાર વરસાદ વરસતા રસ્તા પર પાણી વહેવા માંડ્યા હતા અને ખેડૂતોને ચોમાસાના વરસાદની રાહ જોવાનો અંત થતા ધરતીપુત્રે રાહતનો અનુભવ લીધો હતો। સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર। હિંમતનગરના હરિયોલમાં 3 એકર ગોચરમાં 1100 છોડનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। હિંમતનગર તાલુકાના હરિયોલ ખાતે 3 એકર ગોચરમાં 1100 છોડનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। ગામના યુવાનોને લોકભાગીદારીથી 10 દિવસમાં 1100 છોડનું વૃક્ષારોપણ કર્યું હતું અને વન વિભાગના સહયોગથી લીમડા, પીપળા, વડ સહિતના વિવિધ છોડનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। વૃક્ષારોપણ બાદ પાણીનું સિંચન કરીને યુવાનો જતન કરી રહ્યા છે અને પંચાયત દ્વારા બનાવેલ બોરમાંથી પાણીનું ટેન્કર ભરીને સિંચન કરાઈ રહ્યું છે। સાથોસાથ વૃક્ષારોપણ કરેલ ગોચર વિસ્તારને ચારે તરફથી સિમેન્ટના થાંભલા લગાવી ફેન્સિંગ કરાવવામાં આવશે। સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર। હિંમતનગરમાં જિલ્લા બાર એસોસિએશન દ્વારા એડવોકેટ પ્રોટેક્શન એક્ટ અમલ કરવામાં આવે તેને લઈને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। સમગ્ર ગુજરાતમાં વિવિધ અદાલતોમાં એડવોકેટ એસોસિએશનના સભ્યો વકીલાત દરમિયાન હુમલો થતા હોય છે, જેને લઈ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં તાલુકા પંચાયત પાસે કોર્ટ સંકુલમાં જિલ્લા બાર એસોસિએશન સહિત અન્ય વકીલો એકઠા થયા હતા। વકીલ એકતાના સૂત્રોચ્ચાર કર્યા હતા અને રેલી સ્વરૂપે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। જો કે હાલમાં ગુજરાતમાં 1,50,000થી વધુ વકીલો વિવિધ અદાલતમાં ન્યાયિક કાર્યવાહીમાં પોતાની એડવોકેટ તરીકે કાર્યરત છે। છેલ્લા કેટલાક વર્ષોમાં વકીલાતમાં વ્યવસાયિકો પર હુમલો અને અન્ય વકીલ વિરોધી હિંસક પ્રવૃત્તિઓમાં વધારો થયો છે। વકીલોને કામગીરી દરમિયાન કોઈ પણ પ્રકારની હિંસા અને દુર્વ્યવહાર સામે કાયદાકીય સુરક્ષા પૂરી પાડે, વકીલના પરિવાર પર હુમલો કરનાર સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવે સહિતની વિવિધ માંગ કરવામાં આવી હતી અને આ પરિસ્થિતિઓને ધ્યાનમાં લઈને જિલ્લા બાર એસોસિએશનના સભ્યો વિરોધ નોંધાવ્યો હતો। ગુજરાત રાજ્યમાં એક મજબૂત એડવોકેટ પ્રોટેક્શન એક્ટ પસાર તત્કાલીન કરવામાં આવે તેવી જિલ્લા બાર એસોસિએશનના વકીલોએ માંગ કરી હતી। સુરેશ થોરી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, હિંમતનગર। આ આવેદનપત્ર ગુજરાત રાજ્યના તમામ એડવોકેટ મિત્રોના પ્રોટેક્શન એક્ટ લાવવા માટે સમગ્ર ગુજરાત રાજ્યમાં વકીલોના ઉપર જે જીવલેણ હુમલાઓ થાય છે, આત્મઘાતી હુમલાઓ થાય છે, એના માટે પ્રોટેક્શન માટેનું આજરોજ આવેદનપત્ર આપવામાં આવેલું છે। રેલી સાબરકાંઠા જિલ્લા બાર એસોસિએશનની જૂની જિલ્લા પંચાયત કેમ્પસમાંથી કોર્ટ કેમ્પસમાંથી નીકળીને નામદાર કલેક્ટર સાહેબના આજરોજ આવેદનપત્ર રૂબરૂમાં હાથો હાથ આપેલું છે। આશરે 150 જેવા વકીલો હાલ છે।